નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. અમદાવાદમાં ભીષણ આગની ઘટના. શેલા વિસ્તારમાં સ્કાય સિટી રિવેરા ઇલાઇટમાં આગ લાગી. ત્રીજા માળેથી ચોથા માળ સુધી ફેલાઈ આગ. 15 માળ સુધી ધુમાડો પ્રસર્યો. ફાયરની 12 ગાડીઓએ મહામુસીબતે આગ પર કાબુ મેળવ્યો. સુરતમાં કથિત યોગ ગુરુનો કૌભાંડ બહાર આવ્યો. પ્રદીપની અશ્લીલ ચેટ્સ અને કામલીલાનો પર્દાફાશ. છોકરીઓ સાથે અયોગ્ય વાતચીતના ફોટા અને ઓડિયો વાયરલ થયા. પ્લોટ રોકાણ મામલે પણ ઓડિયો સામે આવ્યો. પેટ્રોલ ડીઝલના ભાવ અંગે મોટા સમાચાર સામે આવ્યા. સુરતમાં નાયરાનું પેટ્રોલ ડીઝલ મોંઘું બન્યું. પેટ્રોલમાં ₹5 અને ડીઝલમાં ₹3નો વધારો. પેટ્રોલનો ભાવ ₹99.56 પ્રતિ લીટર થયો, જ્યારે ડીઝલ હવે ₹93 પ્રતિ લીટર થયું. આંધ્રપ્રદેશમાં બસ ડમ્પર વચ્ચે ભીષણ અથડામણ બાદ આગ ભભૂકી. 14 મુસાફરો જીવતા સળગી ગયા, જ્યારે 23 ઘાયલ. પ્રકાશમ જિલ્લામાં સવારે 6 વાગે ઘટના બની. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ શોક વ્યક્ત કર્યો. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.